દાહોદ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસના દિવસે મોટી બબાલ થઈ હતી। આદિવાસી રેલીમાં પથ્થરમારો થયો, પોલીસ સાથે ઘર્ષણ થયું ને આ ઘર્ષણની ઘટનાને લઈને હવે પોલીસે કડક હાથે કાર્યવાહી પણ કરી છે, જેમાં રાયોટિંગ, મારામારી સહિત ગંભીર કલમ હેઠળ ગુનો નોંધ્યો છે। આમાં 200ના ટોળા સામે પોલીસે ફરિયાદ નોંધી, 14 લોકો સામે નામજોગ ગુનો નોંધવામાં આવ્યો અને 13 લોકોની ધરપકડ કરવામાં આવી। ત્યારે આ બાબતને લઈને શું વધુ ખુલાસા કરી રહ્યા છે દાહોદના ડીવાયએસપી, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વિશ્વ આદિવાસી દિવસે જે દાહોદમાં ધીંગાણું થયું, પોલીસ અને આદિવાસી સમાજના લોકો આમને સામને જોવા મળ્યા, પથ્થરમારો થયો અને જોતજોતામાં સ્થિતિ વણસી હતી। આ દરમિયાન પોલીસનું એવું નિવેદન છે કે જ્યારે આ દાહોદથી રેલી જઈ રહી હતી તે દરમિયાન આમ આદમી પાર્ટીના કેટલાક હોદ્દેદારો ત્યાં આવ્યા હતા। ધારાસભ્ય ચૈતર વસાવાના પોસ્ટરો સાથે તેઓ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો ને ડીજે છે તે આગળ જવા દેવામાં નહોતા આવતા હતા। આને લઈને પોલીસે તેમને હટાવવાના પ્રયાસ કર્યા ને થોડુંક આ બાબતને લઈને ઘર્ષણ થયું। જોતજોતામાં ઘર્ષણ ઉગ્ર બન્યા બાદ પોલીસ પર પથ્થરમારો થયો। આને લઈને વિવાદ વકર્યો ને વાત છે તે આ હદે પહોંચી ગઈ કે તીર કામઠા પણ ચલાવવામાં આવ્યા। આ પ્રકારનું નિવેદન છે તે દાહોદના ડીવાયએસપી જગદીશ ભંડારી દ્વારા આપવામાં આવ્યું છે ને આ મામલામાં શું કાર્યવાહી પોલીસે કરી છે તે સાંભળો। દાહોદ શહેરમાં ગઈકાલે 9 ઓગસ્ટના દિવસે બપોર પછીના સમયે મોવાલે ક્રોસિંગ રોડ ઉપર એક પથ્થરમારા વગેરેની ઘટના ઘટી હતી। જે ઘટના હકીકત મુજબ આમ આદમી પાર્ટીના અમુક હોદ્દેદારો અને કાર્યકરોએ વી સપોર્ટ ચૈત્ર વસાવાના બેનર સાથે ઉશ્કેરાટ ફેલાવી, રસ્તો રોકી, એમ્બ્યુલન્સ, સરકારી બસો વગેરેને રોકી, પોલીસ સાથે ઝપાઝપી કરી, ધક્કામુક્કી કરી, પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને પોલીસ દ્વારા જરૂરી બળપ્રયોગ કરી તેમને વિખેરવામાં આવ્યા હતા। આ ઘટનાને દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। જે એફઆઈઆરની અંદર ગેરકાયદેસર મંડળી, ગંભીર ઈજા, ફરજમાં રૂકાવટ, સરકારી જે બસો અને એમ્બ્યુલન્સ છે એમને ગેરકાયદેસર વગેરે કલમો લગાડવામાં આવી છે અને એફઆઈઆરની અંદર 14 જેટલા લોકોના નામજોગ અને 200 જેટલા અજાણ્યા માણસોના ટોળા સામે ફરિયાદ દાખલ થઈ છે। જે 14 લોકો પૈકી 13 લોકોને પોલીસ દ્વારા અરેસ્ટ કરી લેવામાં આવેલા છે। જે 13 લોકોના નામ જોવા જઈએ તો કૃષ્ણા ચારેલ, કે જે આમ આદમી પાર્ટી મીડિયા સેલના રાજ્યના ઉપપ્રમુખ છે। આ ઉપરાંત દેવેન્દ્ર મેડા, અજય કષ્ટાચાર્ય નગરાળા, મહેન્દ્ર રમેશ માવી નગરાળા, ધીરજ ગોર્ધન હઠીલા, અનિલ તારસિંગ, મહેશ જવસિંગ પલાસ, જીગર રમસુ નીનામા, કમલેશ કડુ વળવી અને આશીષ ડામોર છે 2026 ગડોઈ તાલુકા પંચાયત સીટ ઉપરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલા છે। આ 10 લોકો ઉપરાંત અને અન્ય લોકો છે તેમના કાર્યકર્તાઓ છે। આ 10 લોકો આમ આદમી પાર્ટી સિવાય વિકાસ ભરત બિલવાળ, શંકર પરમાર અને સતીશ બબેરિયા છે। ટોટલ 13 લોકોને પોલીસ દ્વારા અરેસ્ટ કરી લેવામાં આવેલા છે। આ 13 લોકો પૈકી 3 લોકોનો અગાઉ પણ ગુનો ઇતિહાસ ધરાવે છે। જે પૈકી નિર્મલ ચારેલ, દેવેન્દ્ર મેડા અને મહેન્દ્ર માવી, આ 3 લોકો વિરુદ્ધમાં અલગ અલગ જગ્યાએ પ્રોહિબિશનના અને મારામારી લગતના ગુનાઓ નોંધાયેલા છે। એક્સટોર્શનના પણ ગુનાઓ નોંધાયેલા છે। દાહોદ પોલીસ વતી હું મેસેજ આપવા માગીશ કે સમગ્ર ઘટનાની સીસીટીવી ફૂટેજ, વિડીયોગ્રાફી, બોડી ઓન કેમેરા વગેરેમાં કેપ્ચર કરવામાં આવેલી છે અને આ તમામ લોકો જે અરેસ્ટ કર્યા છે તેઓના વિરુદ્ધમાં પૂરતા પુરાવા, બસને રોકવી, સરકારી બસોને નુકસાન, સરકારી બસને રોકી તીર ચલાવવા, અન્ય અડચણો ઊભી કરવી, રસ્તા બ્લોક કરવા, પથ્થરમારો કરવા, એ તમામ ઘટના જે કેમેરામાં કેદ થઈ છે એ પૂરતા પુરાવાના આધારે આ તમામ લોકોને અરેસ્ટ કરવામાં આવેલા છે। આ સિવાય પણ દાહોદ પોલીસ દ્વારા ગઈકાલે ઘટના સ્થળેથી લગભગ 20 જેટલા લોકોને ડિટેન કરવામાં આવેલા હતા। એ 20 લોકોને પુરાવા આધારે વેરીફાઈ કરવામાં આવ્યા છે અને એમનો પ્રથમ દૃષ્ટિએ ગુનામાં કોઈ રોલ ના જણાતા તેઓ લોકોને ડિટેન કરીને મુક્ત કરવામાં આવેલા હતા। આમ દાહોદ પોલીસે કોઈપણ પ્રકારના જેનો રોલ નહીં હોય, નિર્દોષ વ્યક્તિ છે, એક પણ વ્યક્તિને હેરાન નહીં થાય એની પૂરતી તકેદારી રાખવામાં આવશે। પણ જે લોકોનો રોલ છે ગુનામાં, જે પથ્થરમારો કરવામાં, પોલીસ પર એસોલ્ટ કરવામાં જેનો રોલ છે કે અડચણમાં રોલ છે, એ કોઈપણ વ્યક્તિને છોડવામાં નહીં આવે। સર, આ પથ્થરમારાની ઘટનામાં કેટલા લોકો આ પથ્થરમારાની ઘટના હતી એમાં એક પીએસઆઈ માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી છે। આ ઉપરાંત 2 મહિલા અને 1 પુરુષ, 4 જેટલા લોકોને ઇન્જરીઓ પહોંચી છે। આ ઉપરાંત પણ અન્ય પોલીસ કર્મચારીઓ નાની મોટી ઇજાઓ પહોંચી હતી અને હાલમાં જે છે એ સારવાર હેઠળ તથા ડિસ્ચાર્જ થયેલા છે અમુક લોકો। જે રીતે આપણે સાંભળ્યા હતા દાહોદના ડીવાયએસપી જગદીશ ભંડારી, તેમણે આ મામલે નિવેદન આપ્યું છે જેમાં આખો ઘટનાક્રમ બન્યો છે। તેમાં 200ના ટોળા સામે પોલીસે ફરિયાદ નોંધી, 14 લોકો સામે આ નામજોગ ફરિયાદ કરવામાં આવી છે અને 14 લોકોની ધરપકડ કરીને હવે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, તેમના રિમાન્ડ મેળવવામાં આવશે।
પરંતુ આ જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે તે મામલે આમ આદમી પાર્ટીના નેતાઓએ આ આરોપો ફગાવ્યા છે ને આદિવાસી સમાજના લોકો એકત્ર થયા હતા, કોઈ પાર્ટીના લોકો ત્યાં નહોતા જોડાયા, પરંતુ પોલીસે ડીજે આગળ જઈ રહ્યા હતા તેને અટકાવીને ડીજેને રોકવામાં આવ્યા ને આને લઈને આખો ડખો થયો હોય તે પ્રકારની વાત આમ આદમી પાર્ટીના નેતાઓએ જે આદિવાસી સમાજના છે તેમણે કરી હતી ને હવે આ મામલાના સંદર્ભમાં રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે, આ ઘટનાથી જોડાયેલા નવા અપડેટો જોવા માટે આપને માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.